મુંબઈના એક નાનકડા વિસ્તારમાં એક માણસ રિક્ષા ચલાવતો હતો. તેની રિક્ષા ભાડેથી લીધેલી હતી, એટલે એ ભાઈને પોતાની કમાણીમાંથી થોડોક ભાગ રિક્ષાના માલિકને પણ આપવો પડતો હતો. બાકી વધેલા રૂપિયાથી તે પોતાનું ઘર ચલાવતો. એક દિવસ સાંજે જ્યારે તેનો ઘરે જવાનો સમય થયો, ત્યારે તેની પત્નીનો ફોન આવ્યો કે તમે જ્યારે ઘરે આવો તો થોડા શાકભાજી લેતા આવજો. એટલે રિક્ષાવાળો ભાઈ શાક માર્કેટમાંથી શાકની ખરીદી કરે છે અને જેવો જ શાકભાજીનો થેલો રિક્ષામાં પાછળ રાખવા જાય છે તો જોવે છે કે ત્યાં એક નાનકડું બેગ પડેલું છે. તેણે જેવું જ બેગ ખોલીને જોયું તો તેમાં સોના ચાંદીના દાગીના હતા અને તેની કિંમત કદાચ લાખોમાં હશે. આ જોઈને તે રિક્ષાવાળો ખૂબ જ હેરાન પરેશાન થઈ જાય છે અને વિચારવા લાગે છે કે આજે આખો દિવસ કઈ કઈ સવારી આવી હતી કે જેનું આ બેગ અહીં રહી ગયું હશે. કેમ કે તે ઈમાનદાર વ્યક્તિ હતો, એટલે ઊંડા વિચારમાં પડી જાય છે. હવે આગળ આપણે જોઈશું કે આ રિક્ષાવાળો આ ઘરેણાથી ભરેલું બેગ પાછું આપી શકે છે કે પછી ઘરે જતો રહે છે. તો મિત્રો, આખી આ વાર્તાને જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, આ વાત છે કચ્છના એક નાનકડા ગામડાની. આ ગામડામાં ગણપત નામનો માણસ રહેતો હોય છે, જે થોડું ઘણું ભણેલો હતો. તે નાના મોટા કામ કરતો. તે દરમિયાન તેને એક છોકરી સાથે પ્રેમ થાય છે અને તે છોકરી તેની જાતિની નહોતી. કચ્છના જે ગામડામાં તે રહેતો હતો ત્યાં આવી રીતે અન્ય જાતિમાં કોઈ લગ્ન કરી શકતું નહોતું. ગણપત તે છોકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો, એટલે તે વિચારે છે કે હું તેને મારી સાથે લઈને ભાગી જાઉં અને અમે ક્યાંક દૂર જઈને આરામથી પોતાની જિંદગી વિતાવીશું. તે બંને જણા એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા, એટલે બંને જણા કચ્છથી ભાગીને મુંબઈ પહોંચી જાય છે અને ત્યાં જઈને લગ્ન કરે છે. મુંબઈમાં પહોંચીને તે એક ચાલીમાં રૂમ ભાડે લે છે અને ત્યાં પોતાની પત્ની સાથે રહેવા લાગે છે. બંને એકબીજાને સાચો પ્રેમ કરતા હતા. થોડા દિવસો સુધી આવી રીતે સમય પસાર થયો, પરંતુ થોડા દિવસો પછી અહેસાસ થાય છે કે જો મુંબઈ જેવા મહાનગરમાં જીવવું હશે તો કંઈક ને કંઈક કામ તો કરવું પડશે. ગણપત એક ઈમાનદાર છોકરો હતો અને મહેનતુ પણ એટલો જ. તે વિચારે છે કે હું એક રિક્ષા લઈ લઉં અને રિક્ષા ચલાવીને મારા પરિવારનું ભરણ પોષણ કરીશ. ગણપત હપ્તા પર એક રિક્ષા લાવે છે. ધીરે ધીરે સમય વીતે છે અને સમયની સાથે તેના ઘરે દીકરીનો જન્મ થાય છે. હવે ઘરમાં 3 સદસ્ય થઈ ગયા. ખર્ચો પણ પહેલા કરતા વધી ગયો. તેની દીકરી 6 મહિનાની થઈ તો તેને એક બીમારી થાય છે અને તે બીમારીના કારણે ગણપત ઉપર મુસીબતોનો પહાડ તૂટી પડે છે. હવે રૂપિયાની સગવડ કરવા માટે ગણપતને મજબૂરીમાં રિક્ષા વેચવી પડે છે, કેમ કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. રિક્ષા વેચીને ગણપત તે પૈસાથી પોતાની દીકરીનો ઈલાજ કરાવે છે. ઈલાજ કર્યા પછી સ્વસ્થ થઈને દીકરીને લઈને ઘરે આવે છે. દિવસો પસાર થતા ગયા. મારી દીકરી અને મારી પત્નીને હું દુઃખી તો નહીં જ થવા દઉં. બંનેનું સારી રીતે ધ્યાન રાખવું એ મારી જવાબદારી છે અને એના માટે થઈને જે કંઈ પણ કરવું પડશે તે હું કરીશ. આ વિચારમાં જ ખોવાયેલો ગણપત પરિવારની ખૂબ ચિંતા કરે છે. ત્યારે ગણપતના સાથી રિક્ષાવાળા જે તેની સાથે રિક્ષા ચલાવતા હતા તે તેને જણાવે છે કે એક રિક્ષા માલિકની પાસે ઘણી બધી રિક્ષાઓ છે અને તેઓ પોતાની રિક્ષા ભાડે ચલાવવા માટે આપે છે. એટલે કે રિક્ષાને 12 કલાક માટે ભાડે આપે છે અને બદલામાં થોડાક રૂપિયા લે છે. આ વાત સાંભળીને ગણપત ખુશ થઈ જાય છે અને તે પોતાના મિત્ર સાથે તે વ્યક્તિ પાસે પહોંચી જાય છે. તેમને બધી જ વાત જણાવે છે અને એવું નક્કી થાય છે કે રોજનું ભાડું 500 રૂપિયા ચૂકવવું પડશે. 500 રૂપિયા પછીની જે પણ કમાણી હોય એ બધી તું રાખી લેજે. ગણપત રિક્ષા ચલાવવાનું શરૂ કરે છે. સમય પસાર થતો રહ્યો અને પોતાના જીવન નિર્વાહ માટે જેટલા રૂપિયા જોઈતા હતા
એટલા રૂપિયા તે રિક્ષામાંથી કમાઈ લેતો હતો. આમ કરતાં કરતાં જ તેની દીકરી મોટી થઈ જાય છે. હવે સ્કૂલમાં એડમિશન કરાવવું પડે છે. ગણપત પોતાની દીકરીનું એક સરકારી શાળામાં એડમિશન કરાવે છે. દીકરી ભણવા લાગી એટલે હવે ખર્ચ પણ વધી ગયો. ગણપત હજી વધારે મહેનત કરે છે. 12 કલાકને બદલે 16 કલાક રિક્ષા ચલાવે છે. એક દિવસ સાંજે ફેરા કર્યા પછી ગણપત ઘરે જવા માટે તૈયાર હતો. ત્યારે અચાનક તેની પત્નીનો ફોન આવે છે અને કહે છે કે થોડાક શાકભાજી લેતા આવજો. ગણપત શાકભાજી ખરીદવા માર્કેટ જાય છે અને શાક ખરીદે છે. જેવો જ તે શાકભાજીની થેલી રિક્ષામાં પાછળ મૂકવા જાય છે ત્યાં તેને એક નાનકડું બેગ પડેલું દેખાય છે. તે બેગ જોઈને તે હેરાન થઈ જાય છે. બેગ ખોલીને ચેક કરે છે તો તેની અંદર ઘણા બધા સોના ચાંદીના દાગીના હતા અને એવું લાગી રહ્યું હતું કે આ દાગીનાની કિંમત લગભગ 10 લાખ રૂપિયાની આસપાસ તો હશે જ. સાંજ પડી ગઈ હતી. ઘરે જવાનો સમય પણ થઈ ગયો હતો. તે વિચારમાં પડી ગયો કે આ બેગ કોનું હશે, કેમ કે આખા દિવસમાં તેણે ઘણી બધી સવારી અહીંથી ત્યાં પહોંચાડી હતી. આ બેગ તેની રિક્ષામાં રહી ગયું હતું. તે એક કરોડપતિ મહિલા હતી. તેનું નામ હતું અવંતિકા. અવંતિકાના પતિ ખૂબ જ મોટા બિઝનેસમેન છે. તેમની પાસે રૂપિયાની કોઈ કમી નથી. આજના દિવસે જ સવારમાં અવંતિકા પોતાના ડ્રાઈવર સાથે માર્કેટ ગઈ હતી. તેને માર્કેટમાંથી થોડાક દાગીના ખરીદવા હતા, કેમ કે પોતાની બહેનની દીકરીના લગ્નમાં જવાનું હતું. બજારમાંથી દાગીનાની ખરીદી કરીને તે બહાર આવીને પોતાની ગાડીમાં બેસે છે અને ડ્રાઈવરને ઘરે લઈ જવા કહે છે. પરંતુ ગાડી ચાલુ ન થઈ એટલે અવંતિકા મેડમ હેરાન થઈ જાય છે, કેમ કે સાંજે જ લગ્નમાં જવાનું હોય છે. તેમણે ખરીદી તો કરી લીધી, પરંતુ ઘરે જઈને તૈયાર પણ થવાનું હતું. એટલે અવંતિકા મેડમ ડ્રાઈવરને કહે છે કે તમે ગાડી સર્વિસ કરાવીને ઘરે પહોંચી જજો. હું રિક્ષાથી ઘરે જતી રહું છું. અવંતિકાબેન ગણપતની રિક્ષામાં બેસી જાય છે. રિક્ષાની સાઈડમાં જ્યાં જગ્યા હતી ત્યાં આ ઘરેણાની બેગ મૂકી દે છે અને ફોન પર વાત કરવા લાગે છે. જેવું જ તેમનું ઘર આવે છે તો તે બેગ લીધા વગર જ ફોન પર વાત કરતા કરતા રિક્ષામાંથી ઉતરી જાય છે અને રિક્ષાવાળા ભાઈને પૈસા આપીને ઘરમાં જતા રહે છે. ઘરે જઈને લગ્નમાં જવાના સમયે તે ઘરેણાં શોધવા લાગે છે. હેરાન થઈ જાય છે, કેમ કે દાગીના તેમને ક્યાંય મળ્યા નહીં. તે વિચારવા લાગ્યા કે આ દાગીના તે ક્યાં ભૂલી ગયા હશે. કદાચ એ દુકાનમાં જ ભૂલી ગયા હોય. એટલી વારમાં તો તેમનો ડ્રાઈવર ગાડી ઠીક કરાવીને ઘરે આવી જાય છે. એટલે અવંતિકાબેન ગાડીમાં બેસીને ડ્રાઈવર સાથે સીધા જ ઘરેણાં ખરીદેલા તે દુકાને પહોંચી જાય છે. ત્યાં જઈને તપાસ કરે છે. સીસીટીવી કેમેરા પણ ચેક કરાવે છે, જેમાં જોવે છે કે તે ત્યાંથી નીકળ્યા ત્યારે દાગીનાનું બેગ તેમના હાથમાં જ હતું. એટલે હવે તે વિચારે છે કે કદાચ હું જે રિક્ષામાં બેઠી હતી તેમાં જ બેગ રહી ગયું હશે. ત્યાર પછી જેટલા પણ રિક્ષાવાળા હતા તે બધાને પૂછે છે, પણ તેમને કંઈ જ માહિતી મળતી નથી. હવે અવંતિકા મેડમ થોડા ચિંતામાં આવી જાય છે અને પછી તેઓ પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. કદાચ બની શકે કે આ બેગ કોઈને મળી હોય અને તે નજીકના પોલીસ સ્ટેશનમાં બેગ આપવા માટે આવ્યું હોય. તેઓ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવે છે, પરંતુ ત્યાં પણ તેમને કંઈ એવી ખબર નથી પડતી કે તેમનું બેગ કોઈને મળ્યું હોય. એટલે થાકીને ઉદાસ થઈને ઘરે પાછા જાય છે. ખૂબ ચિંતા કરે છે, કારણ કે આ વાત એમ હતી કે લગ્નમાં બહેનની દીકરીને આપવા માટે થઈને તેમણે તે દાગીના ખરીદ્યા હતા. એટલે તેઓ ખૂબ જ પરેશાન થઈ જાય છે. અચાનક જ તેમના ઘરની ડોરબેલ વાગે છે. જેવા જ અવંતિકા મેડમ દરવાજો ખોલે છે તો સામે બીજું કોઈ નહીં પરંતુ ગણપત જ ઊભો હતો. દરવાજો ખુલતા જ ગણપત તેમને પૂછે છે, મેડમ, શું તમારું કોઈ બેગ રિક્ષામાં રહી ગયું હતું? એટલે અવંતિકા મેડમ કહે છે, હા ભાઈ, મારું જ બેગ તારી રિક્ષામાં રહી ગયું હતું. ગણપત પૂછે છે કે મેડમ, કયા રંગનું હતું તમારું બેગ?
અવંતિકા મેડમ કહે છે કે લાલ કલરનું બેગ હતું અને તેની અંદર સોના ચાંદીના દાગીના હતા, જેની કિંમત લગભગ 10 લાખ રૂપિયા હતી. આ વાત સાંભળીને ગણપતને વિશ્વાસ થઈ જાય છે કે આ બેગ આ મેડમનું જ છે. એટલે તે પોતાની રિક્ષા પાસે જાય છે અને રિક્ષામાંથી બેગ લઈને આવે છે, મેડમને આપી દે છે. અવંતિકા મેડમ આ બેગ અને રિક્ષાવાળાને જોઈને ખૂબ જ આશ્ચર્યમાં પડી જાય છે. વિચારે છે કે આટલો મામૂલી રિક્ષાવાળો આટલા દાગીનાથી ભરેલી બેગ જોઈને પણ મને પાછી આપવા કેમ આવ્યો? કેમ કે આજના સમયમાં આવા પ્રામાણિક વ્યક્તિ મળવા ખૂબ જ મુશ્કેલ છે અને એટલા માટે જ અવંતિકાબેન આ વાત વિચારવા માટે મજબૂર થાય છે. તેઓ ગણપતને ઘરની અંદર બોલાવે છે, તેનો આભાર માને છે અને કહે છે કે આ બેગ મારા માટે ખૂબ જ જરૂરી હતું. ત્યાર પછી ગણપતને ચા પીવડાવે છે. ચા પીતા પીતા અવંતિકાબેન તેને પૂછે છે કે ભાઈ, એ જણાવો, હું તો તારી રિક્ષામાં બેગ ભૂલી ગઈ હતી. જો તું ઈચ્છતો તો આ બેગ લઈને જઈ શકતો હતો. આનાથી તારી જિંદગી બદલાઈ જાત. તો પછી તે આવું કેમ ન કર્યું? ગણપત કહે છે કે બેન, અમે ગરીબ જરૂર છીએ, પરંતુ અમે ઈમાનદાર છીએ. ભગવાન જે અમને આપવા ઈચ્છે છે અમે એના આશરે જ રહીએ છીએ. જો અમે પેસેન્જર સાથે આવું કરીશું તો આ દુનિયામાંથી ઈમાનદારી ખતમ થઈ જશે. આ સાંભળ્યા પછી અવંતિકા મેડમ તેના તરફ એક અલગ નજરથી જોવા લાગે છે, કેમ કે તેમને આજ સુધી આટલો ઈમાનદાર માણસ જોયો ન હતો. અવંતિકાબેન ગણપતને કહે છે કે હું તારા માટે કંઈક કરવા માંગુ છું. તું તારો નંબર અને નામ લખીને આપી જા. ગણપત પોતાનું નામ અને નંબર લખી આપે છે, પરંતુ મેડમને કહે છે કે મેડમ, અમારા માટે કંઈ પણ કરવાની જરૂર નથી. અમે જ્યાં પણ છીએ ત્યાં ઠીક છીએ. ભગવાન અમને એટલું તો આપી જ દે છે કે જેનાથી અમારું ગુજરાન સરળતાથી ચાલી જાય. આવું કહીને ગણપત ત્યાંથી જતો રહે છે. આ બાજુ અવંતિકાબેન દાગીનાની બેગ લઈને બહેનની દીકરીના લગ્નમાં જતા રહે છે. ઘરે આવ્યા પછી પણ પેલા રિક્ષાવાળાનો ચહેરો તેમની આંખોની સામે ફરી રહ્યો હતો અને વિચારીને હેરાન થતા હતા કે કોઈ પણ ગરીબ માણસ, અને એમાંય આટલો ગરીબ માણસ, ઈમાનદાર કઈ રીતે હોઈ શકે? બીજા દિવસે અવંતિકાબેન કપડાં અને મીઠાઈ લઈને ગણપતના ઘરે પહોંચે છે. ત્યાં જઈને જોવે છે તો ગણપતની પત્ની ઘરકામ કરી રહી હતી. જેવી જ તે અવંતિકા મેડમને જોવે છે, હેરાન રહી જાય છે. તે વિચારવા પર મજબૂર થઈ જાય છે કે આ મેડમ કોણ છે અને અહીં શું કામ આવ્યા હશે? અવંતિકા મેડમે પહેલેથી જ ગણપતને ફોન કરી દીધો હતો અને કહી દીધું હતું કે આવતી વખતે તારી દીકરીને પણ સ્કૂલેથી પાછો લેતો આવજે. એટલી જ વારમાં ગણપત પણ પોતાના ઘરે પહોંચી જાય છે. મેડમને પોતાની પત્ની અને દીકરીનો પરિચય કરાવે છે અને કહે છે કે આ મેડમનું બેગ કાલે મારી રિક્ષામાં રહી ગયું હતું. મેં તને આ વાત કરી હતી ને, આ એ જ મેડમ છે. અવંતિકાબેન જેવો જ બધો સામાન ગણપતને આપવા લાગે છે તો ગણપત ના પાડે છે. કહે છે કે મેડમ, આની કોઈ જરૂર નથી. તમારો સામાન મારી રિક્ષામાં રહી ગયો હતો તો તેને પરત કરવો મારી ફરજ હતી. મેડમ કહે છે કે ગણપત, જો તું ઈચ્છે તો આ સામાન, આ દાગીના તું રાખી શકતો હતો. એમાંથી નવી રિક્ષા પણ ખરીદી શકતો હતો, પરંતુ આ તારી ઈમાનદારીનું ઇનામ છે, એટલે આ સામાન તો તારે લેવો જ પડશે. વાતોમાં ગણપતની આખી કહાની અવંતિકા મેડમ સાંભળે છે અને ભાવુક થઈ જાય છે. ગણપતે કહ્યું કે હું આ રિક્ષા ભાડા પર ચલાવું છું. મારી દીકરી સામાન્ય સરકારી શાળામાં ભણે છે. આ બધું સાંભળ્યા પછી મેડમ હજુ વધારે ગણપતની મદદ કરવા માંગે છે. તે કહે છે કે આજથી તારી આ દીકરી મારી દીકરી છે. તેના ઉછેરની જવાબદારી હવે મારી છે. અવંતિકા મેડમ ગણપતને તેમની ઓફિસનું એડ્રેસ આપે છે અને કહે છે કે કાલે સવારે તું મારી ઓફિસે પહોંચી જજે. બીજા દિવસે સવારે ગણપત રિક્ષા લઈને ઓફિસે પહોંચી જાય છે.
ત્યાં ગયા પછી તે અવંતિકાબેનને મળે છે. અવંતિકાબેન પોતાના મેનેજરને કહે છે કે તમે એવું કરો કે ગણપત માટે એક નવી રિક્ષા ખરીદી લો અને તેને આપી દો. તેનું બધું જ પેમેન્ટ કંપનીના એકાઉન્ટમાંથી કરી નાખજો. આ વાત સાંભળીને ગણપત તેમને ના પાડે છે, પરંતુ મેડમ તેમને જોરથી રિક્ષા અપાવે છે. હવે ગણપત પોતાની રિક્ષા ચલાવવા લાગ્યો. હવે ન તો તેને કોઈને ભાડું આપવું પડતું હતું, ન હપ્તા ચૂકવવા પડતા હતા. પોલીસવાળાને આ વાતની ખબર પડતા તેઓ પણ ગણપતનું સન્માન કરે છે અને ઇનામ પણ આપે છે. આખા શહેરમાં આ વાત ફેલાઈ જાય છે અને ઈમાનદાર રિક્ષાવાળાનું ઉદાહરણ આપવામાં આવે છે, કેમ કે તેણે 10 લાખ રૂપિયાનો સામાન મેડમને પાછો આપ્યો હતો. તેની જગ્યાએ કદાચ બીજું કોઈ હોત તો આવું ન કરી શકત. તો મિત્રો, આજની આ ઈમાનદાર રિક્ષાવાળાની કહાની શીખવાડે છે કે જો પોતાની ઈમાનદારીને ખરાબ નથી થવા દેતો, ભલે લાખો રૂપિયાનો સામાન મળવા છતાંય લાલચ કરવાની જગ્યાએ પોતાની ઈમાનદારી બતાવે છે, તેને ભગવાન ગમે ત્યાંથી પણ મદદ તો કરે જ છે. તો મિત્રો, હું આશા રાખું કે તમને આજની આ કહાની જરૂરથી પસંદ આવી હશે. આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી